हर 2 किलोमीटरे आ रीतना हाईवे पर आवेલું હોય છે। મિત્રો આનો મતલબ તમને નો ખ્યાલ હોય તો હું તમને કહી દઉં કે જાય છે। મિત્રો દ્વારકા અહીંથી 104 કિલોમીટર જેટલું થાય છે ખેત લગી। મિત્રો અમે હોટલે પહોંચી ગયા છીએ, સાંજ પડી ગઈ છે એટલે અડધી કલાક થઈ ગઈ છે। આજે અત્યારે 6:30 જેવો સમય થઈ ગયો છે અને તો મિત્રો અત્યારે દ્વારકામાં ગોમતી ઘાટે અત્યારે ઊભો છું। તમે જોની લાઈટો દેખાય છે એ બધી બોટું છે અને આમ આગળ હાલશો તો કેટલું ઊંડું છે? ઊંડું કેવું છે? દરિયો દેખાય છે ત્યાં શ્રી કૃષ્ણ સોનાની નગરી અત્યારે એમાં ડૂબેલી છે। મિત્રો એના વૈજ્ઞાનિકોએ ઘણું સર્ચિંગ કર્યું, તેમાં ઘણા અવશેષો મળ્યા છે। આશરે અને અમારા કૃષ્ણ ભગવાન માથે ચડી ગયા છે। જુઓ કે અમારા ઘરે આવું છે, કે અમારા ઘરે આવું છે। નમસ્કાર મિત્રો, 3D વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના મંદિરે દ્વારકા, અને ત્યાં જઈને હું તમને બતાવીશ અને ત્યાંનો નજારો બતાવીશ, ક્યાં કઈ ટાઈપનો નજારો છે। તો ચાલો હું તમને મંદિરના દર્શન કરાવીશ। અને અત્યારે અમે હરે હરે આગળ ચાલી રહ્યા છીએ ગાડી લઈને। અને મિત્ર બીજું એ કે અહીંયા જેતપુર થી પોરબંદર હાઈવે ઉપર આ ટાઈપના SOS ફોન છે। હું તમને માહિતી એક આપવાનો છું। મિત્રો બીજું એ કે આ ટાઈપના SOS લખેલું આ રીતના ફોન ડબલું દોરેલું હોય છે, તે હર 2 કિલોમીટરે આ રીતના હાઈવે ઉપર આવેલું હોય છે। મિત્રો આનો મતલબ તમને નો ખ્યાલ હોય તો હું તમને કહી દઉં કે આ તમે સંકટ સમયે ક્યાંક ફસાણા હોય, તમારો ફોન નથી ચાલતો, તમારી ગાડીમાં કંઈક તકલીફ આવી ગઈ છે, તો તમને અહીંયા અત્યારે આ બટન દબાવશો એટલે ડાયરેક્ટ નેશનલ હાઈવેના ટીમ તમારો સંપર્ક કરશે અને તમને માહિતી આપશે। અત્યારે અહીંયા ગ્રીન કલરની લાઈટ છે, હું અહીંયા દબાવીશ તો રેડ કલરની થઈ જશે અને બતાવશે, પણ અત્યારે આપણે દબાવશું નહીં, કેમ કે આપણે ખાલી આ વિડીયો બનાવવા માટે જ આ ઉપયોગ કરવાનો હતો, એટલે આપણે ખોટી રીતના ઉપયોગ નહીં કરીએ। તો તમે પણ ફસાણા હો તો આ રીતના ઉપયોગ કરી શકશો। મિત્રો અમે પોરબંદર થોડાક 40 કિલોમીટર આગળ છીએ। હરવે હરવે ગાડી ચાલી જાય છે અમારી 80ની સ્પીડમાં। મિત્રો ગાડી 80ની સ્પીડમાં જ ચલાવી તો સારું રહેશે। મિત્રો સામે દેખાય આગળ, તમને કદાચ વિડીયોમાં નહીં દેખાય પણ એ બરડા ડુંગર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આ બાજુ બેલાઓની ખાણ વધારે હોય છે, તે આપણે બેલાઓ વધારે નીકળે છે આ બાજુ। મિત્રો ટોલ આવી ગયું છે, ટોલ છે 80 રૂપિયા વાળું। આ ટોલ 80 રૂપિયા વાળું છે, પણ અમારા મનસુખલાલ હાયરા છે એટલે એને કાર્ડ ચાલે છે, એટલે એનું કાર્ડ બતાવી દઈ છે તો ટોલ નથી ભરવો પડતો, એ સાથે હોય એટલે ચાલે। મિત્રો સામે દેખાય તે દ્વારકા હાઈવે સિમેન્ટ રોડ લાગી ગયો છે, તો આપણે અહીંથી નીચેથી ઉપર ચડીશું।
મિત્રો હવે આપણે ડામર રોડમાંથી સિમેન્ટ રોડ ઉપર ચડી ગયા છીએ. મિત્રો આ સીધો દ્વારકા જાય છે. મિત્રો દ્વારકા અહીંથી 104 કિલોમીટર જેટલું થાય છે. ખેત લગીન મિત્રો સિમેન્ટ રોડ છે અને ગાડી ચલાવવાની પણ બહુ મજા આવશે તમને. અહીંયા બહુ સરસ મજાનો રોડ છે. એવા સરસ મજાના પણ ટોલ નાકા પણ છે અહીંયા મોંઘા મોંઘા. આ બાજુ મિત્રો પવનચક્કી વધારે જોવા મળશે. પવનચક્કી તમે જોઈ શકો છો. મિત્રો દ્વારકા હવે માત્ર 25 કિલોમીટર જેવું આગું છે અને એક બીજું ટોલ ગેટ આવી ગયું છે. આ જોઈએ કે ટોલ ગેટ કેટલા રૂપિયાનું છે. આ ટોલ નાકું 105 રૂપિયા વાળું છે. મિત્રો અત્યારે આપણે દ્વારકાધીશ મંદિર પાસે પહોંચી ગયા છીએ. આપણે મનસુખલાલ શું કરવાનું? મિત્રો અમે હોટલે પહોંચી ગયા છીએ. સાંજ પડી ગઈ છે એટલે અડધી કલાક થઈ ગઈ. હોટલ સરસ મજાની ગોતી લીધી છે. અમારા યુગભાઈ વાઈફાઈ કનેક્ટ કરીને ચાલુ કરવા મહિના. અમારા શ્રેયુ મજા લે છે બધા છોકરાઓ. જો તમને રૂમ બતાવીશ. તો મિત્રો અત્યારે આપણે સાંજ પડી ગઈ છે અને રૂમ રાખીને હોટલે આવી ગયા છીએ. તો મિત્રો હવે હું તમને કાલે સવારે બતાવીશ, દ્વારકાધીશના દર્શન કરાવીશ અને સવારે આપણે મળીશું. સવારનો નજારો કેવો છે તો ચાલો આપણે વિડીયોમાં બન્યા રહેજો. કાલે સવારે મળીશું. નમસ્કાર મિત્રો, અત્યારે સવારના 5:30 વાગ્યા છે અને અમે મંદિરે પહોંચી ગયા છીએ વહેલા. તો અત્યારે હરવે હરવે આગળ વધી છીએ અને ગોમતી ઘાટે જાશું, પછી દર્શન કરવા જાશું. તો ચાલો તમને બતાવું વિડીયોમાં. નમસ્કાર મિત્રો, 3D બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અત્યારે 6:30 જેવો સમય થઈ ગયો છે અને અત્યારે દ્વારકા આવી ગયા છીએ. તો મિત્રો અત્યારે દ્વારકામાં ગોમતી ઘાટે અત્યારે ઊભો છું. તમે જુઓ છો કે અત્યારે આ પાણી આવી ગયેલું છે. પાણી ચર ઉતર થતું હોય છે અહીંયા, પણ એનો ટાઈમ હોય છે. તમે જુઓ અને સામે તમને મિત્રો દેખાય છે એ બધી બોટોની લાઈટો દેખાય છે. એ બધી બોટું છે અને આમ આગળ હાલશો તો તમને આ બધો ઘાટ છે, આખો ગોમતી ઘાટ. મિત્રો અહીં આવવાનો કંઈક નજારો જ અલગ છે. તમે એકવાર જરૂર આવો. અને શ્રી કૃષ્ણની દ્વારકા છે તો એમાં કાંઈ માહોલમાં ઘટે જ નહીં. મિત્રો સવારે તમે આવો તો અહીંનો નજારો કંઈક અદ્ભુત હોય છે. તમને બહુ મજા આવશે અહીંની વાતાવરણમાં. સામે દેખાય સુદામા સેતુ છે. હમણાં અંજવાળું હરવે હરવે થશે એટલે હું તમને બતાવીશ. તો ચાલો મારી સાથે બન્યા રહો અને આપણે આગળ વધીએ. આ બધું ધ્યાન રાખજો, રેલિંગ પકડીને હાલજો. ના ના
આલ્યો ઓગળી નાખ પૂરું. મિત્રો અત્યારે પાણી એકદમ ગરમ છે. તમે જોવો કે તાજું એકદમ પાણી છે. અત્યારે ઉતરે છે પાણી. તમે જોવો અત્યારનું અંદર નજારો બધો તમને દેખાશે. અંદર ચોખ્ખું પાણી એકદમ. મિત્રો અહીંયા ભક્તો આવે છે તે દીવા અને ફૂલ મૂકે છે. હરવે હરવે હવે દિવસ થતો જાય છે. અમે આગળ વધતા રહી છે. હવે કપડા બપડા બદલાવીને થોડીક ડૂબકીઓ લગાવી લઈ. તો ચાલો સ્નાન થોડુંક કરી લઈ. કેમ કે અહીંયા આવ્યા છીએ તો નાહવું જરૂરી છે. અહીંયા આમ તો હોટલે તો જો કે નાહી લીધું છે અત્યારે સવારે. અહીંયા પણ થોડુંક ડૂબકીઓ લગાવી લઈએ. કેટલું ઊંડું હે? ઊંડું કેવું છે? બાતા જોઈ પારુબેન વેદી નાવા જાવ ત્યારે ધ્યાન રાખવું, કેમ કે પાણી અંદર જતા બહુ ઊંડું થોડુંક આવે છે. એટલે તરતા આવડતું હોય તો જ અંદર જવું, બહુ ઝાઝું અંદર જવું નહીં. ચાલો મિત્રો હવે રેડી થઈ ગયા છીએ. હવે અમે દ્વારકા જેવા ઘાટ ઉપર નીકળશું. આ અમારા શ્રેયુભાઈ છે. શ્રેયુ ખાટા કરી દો. પેદી અમારા શ્રેયુ છે. મિત્રો હવે અમે પાછા હોટલેથી નાહી ધોઈને પાછા દ્વારકા નગરીએ પહોંચી ગયા છીએ. તો ચાલો હરવે હરવે તમને બતાવીશ અહીંનો નજારો. મિત્રો અત્યારે પાણી ઘણું ઉતરી ગયું છે. સવારે અમે આવ્યા તો આ બીજા ત્રીજા પગથિયા લગીન હતું. અત્યારે પાણી સાવ ઉતરી ગયું છે. મિત્રો શ્રી કૃષ્ણ મથુરા છોડીને દ્વારકા આવ્યા અને દ્વારકા અહીંયા દરિયાના કાંઠે દરિયાને 12 યોજનની જમીન આપી. કેમ કે દ્વારકા નગરી બનાવવા માટે એટલે સમુદ્ર દેવતાએ 12 યોજનની અહીંયા જમીન આપી અને દરિયાના કાંઠે દ્વારકા નગરીની સ્થાપના કરી શ્રી કૃષ્ણએ. અને એ આખી સોનાની નગરી હતી. પછી શ્રી કૃષ્ણનું મૃત્યુ બાદ અત્યારે સોનાની દ્વારકા ડૂબી ગઈ છે અને 12 યોજન જમીન હતી એ આગળ આવી ગઈ છે. અને અત્યારે તમે માનો તો સામે દરિયો દેખાય છે, ત્યાં શ્રી કૃષ્ણની માનો સોનાની નગરી અત્યારે એમાં ડૂબેલી છે. મિત્રો એના વૈજ્ઞાનિકોએ ઘણું સર્ચિંગ કર્યું. તેમાં ઘણા અવશેષો મળ્યા છે. આશરે 9000 વર્ષની આળેગાળેનું સમય બતાવ્યો છે. તો મિત્રો અહીંયા એકવાર મુલાકાત લેવી જરૂરી છે. શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. મિત્રો હવે આગળ મંદિર તરફ જઈશું આપણે અને મંદિરનો નજારો બતાવીશ તમને.
અમારા મનસુખલાલ છે, અમારા પારુબેન. મિત્રો અહીંયા આવવાનો મજા પણ બહુ જ મજા આવશે તમને. ચપ્પલ રાખી દો, મોબાઈલ રાખી દો, પ્રસાદ લઈ લો. લઈ લો, પ્રસાદ લઈ લો, ચપ્પલ મોબાઈલ રાખી દો. હલો, ચપ્પલ મોબાઈલ રાખી દો, પ્રસાદ લઈ લો. અગિયારસ ના માળા લઈ લેજો, માળા લઈ જાઓ. 11 ના માળા मार्केट में कोई तारे उठी जाता વેદુભાઈ દ્વારકાધીશનો મિત્રો દ્વારકા મંદિરની બાજુમાં આ રીતના કુંડ જેવું આવેલું છે. અહીંયા તમને દ્વારકાધીશના કપડાં અને નાની સાઈઝના કાનાઓ પણ મળી જશે. મિત્રો તમે ગેટની અંદરથી આવો તો આ બાજુ પણ પાર્કિંગ આવશે. આની પાછળ પાર્કિંગ આવેલું છે અને મંદિરની બંને બાજુ પાર્કિંગ આવેલા છે. આ પાર્કિંગ થોડુંક મોટું છે અને ઓલી બાજુનું પાર્કિંગ નાનું છે. મિત્રો સામે સુદામા સેતુ આવેલો છે, તે કારણોસર બંધ છે. અત્યારે એન્ટ્રી નથી થતી ત્યાં, નકર તમે સામે પાર જઈ શકો તમે. ચાલો મિત્રો, હવે આપણે ગાડી તરફ જઈશું. હવે અમારા કૃષ્ણ ભગવાન અમારી માથા ચડી ગયા છે અત્યારે. જો
અત્યારે હવે See ગાડી you. પાર્ક કરેલી છે ત્યાં જાશું અને અમારા કૃષ્ણ ભગવાન હવે માથે ચડી ગયા છે જુઓ કે અમારે ઘરે આવું છે. કે અમારે ઘરે આવું છે ખંભે બેસી ગયા હવે લેતા જઈએ ઘરે બીજું હું વેદી આ બાજુ ચાલો મિત્રો દ્વારકા નગરીનો વિડીયો બતાવ્યો તમને. હવે પછીનો વિડીયો તમને હું બેટ દ્વારકા લઈ જઈશ કેમ કે આ વિડીયોમાં બહુ લાંબુ થઈ જશે એના કારણે તમને બીજો પાર્ટ આપીશ. મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવા નમ્ર વિનંતી અને નેક્સ્ટ વિડીયોમાં તમે બન્યા રહેજો. ચાલો ત્યાં લગી આવજો બાય બાય.